चलो आज આપણે PHP માં આગળના પ્રોગ્રામ જોશું। તો સૌથી પહેલા Google Chrome માં એનો આઉટપુટ ખોલી નાખો, પછી એનો કોડ ખોલું છું। છેલ્લે પ્રોગ્રામ 8 જોયો તો 9 નંબરથી શરૂ કરીએ। પ્રોગ્રામ નંબર 9 નું આઉટપુટ ખોલ્યું। હવે પ્રોગ્રામ 9 માટે નોટપેડમાં એને ઓપન કરું છું, કોડ જોવા માટેનો નોટપેડ ખોલ્યું। એમાં ફાઇલમાં ઓપનમાં અહીંયા ઓલ ફાઇલ અને જે ફોલ્ડર આપણું હતું એમાં સીમાં, ઝેમ્પમાં, htdocsમાં સ્લોક 9734 બરાબર। આ સ્લોક 9734 માંથી આપણે રન કરીએ છીએ, એમાંથી આપણે 9 નંબરનો કોડ ઓપન કરીએ। આ 9 નંબરનો કોડ છે, એની સામેનું આઉટપુટ છે। 9 નંબરના કોડમાં જોઈએ તો અહીંયા ટાઇટલ બારમાં લખ્યું તો ઉપર અહીં ટાઇટલ બારમાં આવી ગયું। પછી આ સેન્ટરમાં સ્પેલિંગ મિસ્ટેક હતી એને સેવ કર્યું અને રિફ્રેશ આપીશ એટલે આજે લેફ્ટ સાઈડ છે સેન્ટર થઈ જશે છે। શું કામ સેન્ટર થયું તો આપણે અહીં સેન્ટરનો સ્પેલિંગ ખોટો તો એ સુધાર્યો એટલે તો એ જ ફોર્મા લાઈન સેન્ટરમાં છે તો અહીંયા આવી ગયું સેન્ટરમાં। એના પછી આગળ વધી અહીં PHP કાઉન્ટર ઇક્વલ ટુ 10 એટલે કાઉન્ટરમાં 10 સ્ટોર કર્યા। હવે કહે કે i ઇક્વલ ટુ 1 આઈમાં 1 સ્ટોર કર્યો। હવે શું કહે છે i લેસ ધેન ઇક્વલ ટુ કાઉન્ટર, જો કાઉન્ટર કરતાં ઓછા હોય તો ક્યાં જાય તો અંદર જાય, જો ઓછા ન હોય તો બહાર જાય। તો 10 કરતાં ઓછા છે તો આ છે 1 છે, 10થી ઓછા છે એટલે અંદર ગયા i બરાબર 5 એટલે આઈમાં શું સ્ટોર થઈ ગયું સીધું 5 અને પાછું અંદર ગયા અને બ્રેક થયું, એલ્સ નહીં તો શું થયું તો ઇકો કરી અને $i ને પ્રિન્ટ કરી દઈએ। એટલે કે 10થી જો વધુ હોય તો એલ્સ વાળું ક્યારે કામ કરે, 10થી વધુ હોય તો સીધું એને પ્રિન્ટ કરી દઈએ, નહીતર આઈમાં 5 i બરાબર 5 એટલે આઈમાં 5 સ્ટોર કરી દઈએ બરાબર। બોડી પૂરું થયું અને અહીંયા બ્રેક આપ્યું છે તો અહીંયા 1 થી 4 આવ્યા ઇટ મીન્સ બરાબર સમજીએ આપણે એને 4માં આઈમાં 1 સ્ટોર કર્યું, જો એ 10થી ઓછા હોય તો છે 10થી ઓછા બરાબર, એમાં એક ઉમેરાતું જશે। હવે 10થી ઓછા હોય તો શું પાછું ચેક કરે કે ભાઈ એમાં 5 છે, જો 5 હોય તો બ્રેક થઈ જાય, 5 નથી કારણ કે એક જ છે હજી તો। ઇક્વલ ટુનો મતલબ શું ઓછા કે વધુ નહીં, પણ 5 થઈ જાય તો એક જ ઇક્વલ ટુ હોત તો આઈમાં 5 સ્ટોર થાત। આ કેમ લીધું છે $i ઇક્વલ ટુ 1 તો એનો મતલબ 1 છે એ આઈમાં સ્ટોર થાય, પણ ડબલ ઇક્વલ ટુનો મતલબ શું 5 હોય તો 5 હોય તો શું થાય તો પ્રોગ્રામ બ્રેક થઈ જાય। 5 ન હોય તો શું કરે પ્રિન્ટ કરે આઈને, તો આઈ પ્રિન્ટ થાય એટલે શું પ્રિન્ટ થશે 1 કારણ કે એક જ છે તો અહીં 1 પ્રિન્ટ થયું। પાછી આ લૂપ ફરશે, આઈમાં 2 થશે એટલે પાછું ચેક કરશે, જો 5 થઈ ગયું નથી થયું, જો 5 થઈ ગયું તો બ્રેક એટલે પ્રોગ્રામને બંધ કરી દઈએ તો 2 પ્રિન્ટ થશે, અહીંયા 2 પ્રિન્ટ થઈ ગયું। ફરીથી આને લૂપ ફરશે, 5 અહીંયા 3 થશે, 5 નથી એટલે એલ્સમાં જશે અને પ્રિન્ટ થશે, એવી રીતે ફરીથી અહીં 4 થશે, 4 પ્રિન્ટ થશે। હવે જ્યારે 5 થઈ જશે આઈમાં એટલે અહીંયા 5 થઈ ગયા તો એની અંદર જાય, અંદર જઈને બ્રેક એટલે પ્રોગ્રામ બંધ કરી દઈએ બરાબર। ઇકો હોય તો પ્રિન્ટ થાય, આમાં તો બ્રેક છે, બ્રેક એટલે પ્રોગ્રામને સ્ટોપ કરી, ટૂંકમાં 5 થાય એટલે પ્રોગ્રામને વચ્ચેથી જ બંધ કરીને બહાર નીકળી જાય। આ કન્ડિશન કેવી છે ઇફ વાળી કે જ્યારે 5 થઈ જાય ત્યારે પ્રોગ્રામને બંધ કરી દઈએ બરાબર। હવે અહીં 5 વાળું આપણે 7 કરીએ તો ઇટ મીન્સ 7 થશે ત્યારે બંધ કરશો તો અહીંથી 1 થી 6 સુધી આવશે। જો અહીં આપણે સેવ કરીએ અને આને રિફ્રેશ આપો, આવ્યું 6 સુધી તો 7 એ પ્રોગ્રામને બંધ કરશે, સમજાય? આ પ્રોગ્રામ બંધ કરવા માટેની આ છે। આ 4ની અંદર ઇફ આપ્યું છે, 4થી તો કન્ટિન્યુ ફરશે લૂપ, પણ સાથે ઇફમાં જો જ્યારે આ કન્ડિશન પૂરી થશે ત્યારે પ્રોગ્રામને સ્ટોપ કરી દેશે, નહીં થાય ત્યાં સુધી આ લૂપવાળો ભાગ અહીંથી પ્રિન્ટ કરી રાખશે। સમજાઈ ગયું? ક્લિયર? ચાલો હવે 10 નંબરનો પ્રોગ્રામ લઈએ, અહીંયાથી કોડિંગમાં 10 નંબરનો પ્રોગ્રામ ઓપન કરું છું। અહીંયા પણ 10 નંબરનો પ્રોગ્રામ રન કરું છું।
10 નંબરનો પ્રોગ્રામ. 10 નંબરના પ્રોગ્રામમાં શું છે, જો અહીં આપણે બાકી તો ઉપરનું બધું એઝ ઇટ ઇઝ છે. અહીંયાથી કાઉન્ટરમાં 10 સ્ટોર કર્યા એટલે 10 સુધી આ નીચેની લૂપ ફરશે. હવે આઈમાં 1 સ્ટોર કર્યું. હવે આઈ લેસ દેન ઇક્વલ ટુ કાઉન્ટર એટલે કાઉન્ટરમાં કેટલા 10, તો 10 સુધી લૂપ ફરશે. આઈ પ્લસ પ્લસ એટલે આઈમાં એક ઉમેરાતો જશે. હવે અહીંયા અંદરમાં ઇફ છે પાછું. ઇફ આઈ પર્સન્ટેજ ટુ નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું છે, આઈમાં જે કંઈ વેલ્યુ હોય એને 2 વડે ડિવાઈડ કરીએ અને એની રિમાઇન્ડર 0 ન હોય તો. રિમાઇન્ડર એટલે ડિવાઈડ થઈને રકમ આવે નહીં. જેમ કે 3 હોય તો 3 ડિવાઇડેડ 2 કરીએ તો 1 રિમાઇન્ડર થયું. 5 ડિવાઇડેડ 2 કરીએ તો રિમાઇન્ડર 1 જ થયું. 2 2 જા 4 થાય, બચે 1. જે 1 બચ્યું એને રિમાઇન્ડર કહેવાય. બરાબર છે. તો રિમાઇન્ડર જો 0 ન હોય તો શું અહીંયા કરે, કન્ટિન્યુ કરી અને પ્રિન્ટ કરે. બરાબર. પણ જો રિમાઇન્ડર 0 થઈ જાય તો એને કન્ટિન્યુ ન કરે. હા, બરાબર, પ્રિન્ટ ન કરે. તો હવે આપણે જોઈએ તો એકમાં રિમાઇન્ડર 0, 1 કરશું તો રિમાઇન્ડર 0 ન થાય. પણ 2 કરશું એટલે રિમાઇન્ડર 0 થઈ ગયું તો 2ને પ્રિન્ટ કર્યું. પછી એવી રીતે 3માં નહીં થાય તો એ નહીં કરે. 4માં રિમાઇન્ડર 0 થઈ ગયું તો એ પ્રિન્ટ કરશે. ક્લિયર? એવી રીતના 5, 6, 7. હવે આપણે એમ કહીશું કે પ્રિન્ટ ક્યાંથી કરે. આપણે તો એમ સમજી જાય કે રિમાઇન્ડર 0 ન હોય તો આ નોટ ઇક્વલ ટુનો મતલબ શું, ન હોય તો. બરાબર. તો 2 હોય ત્યારે જ રિમાઇન્ડર 0 ન હોય ને. તો ન હોય તો શું, કન્ટિન્યુ. કન્ટિન્યુ એટલે અહીં પાછા. પણ જો હોય તો એ આના પછીની લાઈન પ્રિન્ટ કરે. કારણ કે ઇફમાં કરલી બ્રેકેટ નથી. કરલી બ્રેકેટ નથી એટલે ઇફમાં એક જ લાઈન વર્ક કરે ને. આ 4 પછી કરલી બ્રેકેટ હોય તો આ 3 લાઈન એમાં વર્ક કરે. એમ ઇફમાં અહીં કરલી બ્રેકેટ હોત તો આ વર્ક કરત. હવે આપણે એ ટ્રાય કરીને જોઈએ. તો અહીં કરલી બ્રેકેટ સ્ટાર્ટ કરું છું અને અહીંયા કરલી બ્રેકેટ એક પૂરો કરી દઉં છું. ઇકો પછી અહીં કરલી બ્રેકેટ પૂરું કરું છું. તો શું ડિફરન્સ આવે છે. આ ઇફમાં મેં ખાલી કરલી બ્રેકેટ એડ કર્યું. હવે સેવ કરીને ટ્રાય કરીએ અને રિફ્રેશ આપીએ તો ના આવ્યા. એનું રીઝન શું કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો આ, પણ ન હોય તો શું એ અહીં નથી. પાછું આપણે એલ્સવાળું કંઈ એટલે આ રન નથી થતું પહેલે જ વહેલે. કન્ટિન્યુ ન થયું. શું કામ ન થયું, તો પહેલાં જ 1 આવ્યું તો 1 ડિવાઇડેડ 2 થાય તો એક જ શેષ વધે નહીં. એક રિમાઇન્ડર વધે તો એ રિમાઇન્ડર 0 ન થયું એટલે આને સ્ટોપ કરી દીધું સીધું ત્યાંથી. હવે એલ્સવાળો પાર્ટ હોય તો થાય. તો એ એલ્સવાળો પાર્ટ નથી એટલે આપણે આ ઇકોવાળું જે હતું એને જ આપણે એલ્સ બનાવી નાખ્યું હતું. હવે આને હું અહીંથી કટ કરીને ખાલી બહાર લઈ જાઉં છું. જો અહીંયા તો શું ડિફરન્સ થાય છે જો અહીંયા. હવે આને સેવ કરું છું અને રિફ્રેશ આપું છું. આવી ગયા પાછા. એ ઇફની અંદર હોય, ઇફમાં હવે એક જ લાઈન રહી. હવે કરલી બ્રેકેટ ન હોય તો એ એક જ લાઈન ઇફમાં કન્સિડર કરે. જે ઇકો છે ને ઇફમાં કન્સિડર નથી કરતું. ઇફમાં કન્સિડર નથી કરતું એનો મતલબ શું છે કે આ પ્રિન્ટ કરે છે. ક્યારે પ્રિન્ટ કરે તો નોટ ઇક્વલ ટુ 0 ન હોય ત્યારે. તો 0 હોય ન હોય ત્યારે આ નહીં અહીંયા આવે અને હોય ત્યારે આ પ્રિન્ટ કરે. ક્લિયર? એટલે આ રીતના બેકી સંખ્યા આવશે. 10 ને બદલે આપણે 20 સુધીની જોતી હોય તો અહીં 20 લખી નાખો તો 20 સુધીની પણ આવશે. જોઈ લો છે. એ રીતના આ રીતના બેકી સંખ્યા પ્રિન્ટ કરી શકાય છે. પ્રોગ્રામ નંબર 11 લઈ લઈએ. એક હજી છેલ્લો. અગિયાર નંબરમાં શું છે તો અહીંયા ઉપરનું તો એઝ ઇટ ઇઝ છે. ટાઇટલ ને હેડિંગની તો સમજાઈ જશે. PHPમાં માય નેમ ઇન્ટુ બ્રેકેટ XYZ. તો માય નેમ નામનું ફંક્શન ક્રિએટ થયું. અહીં ફંક્શન માય નેમ કરીને $નેમ કર્યું એટલે આ $નેમ જે છે એમાં આ અંદર સ્ટોર થયું. આ માય નેમવાળું જે હતું એ અહીં માય નેમ પાછું લખ્યું આપણે. એટલે અહીં $નેમ વેરિયેબલ લખ્યું, ઉપર વેલ્યુ લખી હતી. એ વેલ્યુ ફંક્શન બનાવ્યું એટલે એની અંદર અહીંયા સ્ટોર થયેલી આવી $નેમ અને પ્રિન્ટ કર્યું માય નેમ ઇઝ નેમ. આ $નેમ એટલે શું તો XYZ. અહીં XYZ આપણે ફંક્શન બનાવી નેમ આને લખ્યું હતું. ડાયરેક્ટ આપણે કરી શકીએ $નેમ ઇક્વલ ટુ XYZ લખી નાખીએ તો ચાલે ને. પણ આ ફંક્શન બનાવ્યું એનો મતલબ હવે આ માય નેમનો ઉપયોગ ગમે આપણે કરી શકશું આગળ જતાં. બરાબર. આ ફંક્શનનો ઉપયોગ બીજે ગમે પણ કરી શકીએ એકસાથે. આને ફંક્શન ક્રિએશનનો પાર્ટ કહેવાય. થશે એનાથી પ્રિન્ટ જ થશે. માય નેમ ઇઝ કરીને નેમ પ્રિન્ટ થશે.
અહીં એક્સ વાય ઝેડને બદલે અહીં પાછળ 1 2 3 કરી નાખો, એક્સ વાય ઝેડ 1 2 3, તો આ એક્સ વાય ઝેડ 1 2 3 પ્રિન્ટ થઈ જશે. રિફ્રેશ આપું છું, થઈ ગયા. ફંક્શન બની અને એને પ્રિન્ટ આઉટમાં લીધું. આટલું રાખીએ આજે.